એક ગોળી માર મને તો મારી ગયો લે એક ગોળી રિયાબ કર કે લ્યા અલા બંધ આવી જાય યાર શું થાય સંજય ભાઈ હા બોમ્બમાં પેલી કાલ સવારે કામ ચાલુ થવાનું ને ના તો મારા ભાઈ જોમ લઈને દેખાતો આ ચો જો શિખર એને મજા નહીં આવતી મને એટલે ઈટુ હરકે કરવી પડશે આપણે જેમ કે વેલા કડિયા આવે અને ઈટુ હારી એમને ઢગલો કરી મેલ્યો છે એટલે આપણે ઈટુ દઈ હરકે કરો મજૂર કાલ કેટલા આવે જો તો પેલા વાત કરી લઈ બે પેલી ઈટુ પડી જોઈ બીરી છે ને આપણે એટલે આપણે ઈટુ એમ પી લે હારો ઢગલો તો બહુ મોટો લાગે જો થોડી ધાબુ થોડું આલ્યું હતું ને મજૂર આવ્યા હતા ધાબુ તોડી નાખ્યું અને આપણે આરી માર ભાઈ પોટલી પાઈ તમે થઈ ગયો થોડું લે આપણે એક પોટલી પાઈ દો તમે આટલી કરીને આપણે વધારે નહીં કરવી ચાલ આરી પેલા મજૂર આવે એટલે એનું ગોઠવી જાય ગોઠવી નાખી તો આપણે કોમ સંભળાઈ દેવાની છે મારું આટલું ઈચ્છું પણ ચારું મારું કાળું રંગલું ફંગલું વાદે શિખર સડ્યો છે જ્યાં જ્યો છે એ ફ્રી ફાયર રમવા જ્યો શિખર ચમણા જ્યો મને જવા દેજે એમાં કા શિખર ચમણા જ્યો છે અરે હું આજ તો ધોઈ નાખું ભરોસો ફેટો રંગા તે મને માર્યો તો મારા કાકા લઈને આવ્યો હું તાર કાકા એવું કરે હળી ગીલા હે મારા છોકરાને કેમ તે એવા ચમ પાડે ફ્રી ફાયરમાં એની મને શીખવાડ્યું છે એટલે શું શીખવાડ્યું છે એની ડાઉનલોડ જ કરી આલી તું તો એ ડાઉનલોડ કર છે ખબર બસ કાકા મતી જા કોંજી માર્યો મને શું કોંજેડું છે હરજી પાડું તો બોલો તો રીહના ભરેલા ખાલી હાથે નહીં આવે અલ્યા શું આવતા બુડા તારો બાપ ભાગ જેવો છે ને તું બીઆઈ છે એની બાતે જેટલા આવે એટલા કાકા લાકડી લેવું હું આપણે લાકડી લીધા તું તાર આપણે ઓજાર બધા તૈયાર જ રાખવાના પાડી જ દેવાના છે આવતા ને આવતા હા એનો તમે ફટાફટ મેળ નહીં આવે બધી કયો છે બતાવજો મને મારા છોકરા તો હું સમજાવી પણ ચાલો છોકરો ફ્રી ફાયર માં રમવાનું કે મારા છોકરા હું તો રમું ફોન માં રમાડે તાર રમે ને મારો છોકરો રમાડતો જ નહીં લે તું આગળ તો રહ્યા હે એટલે અમદો તો શું છે લે એ પાછળ ને પાછળ યાતા ફિર તમા કાકા નહીં લાકડી નાખો લે લાકડી નાખો મરી જાય એક દીધો લડી નાડો ભેગા થઈને ન્યાય કરવાનો છે તાના માટે ઝઘડો ઉપડે તમારો હડો ડખો પડી ગયો મબૂલ શું કારણ છે તમારે ઝઘડો થયો તો મારા છોકરા ફ્રી ફાયર આને રમાડે છે હજી તો નોન ચૂક છે ને પણ છોકરા વાદે યાર ધંધો તમે સમાધાન કરી નાખો પણ આ તો શું કહેવા માંગે છે કહેવાનો મતલબ કે તમારો છોકરો જ કે બધું બગાડે છે મારો છોકરો થોડું લે બગાડતો છે ભાઈ સંજય સાહેબ કરી આલી મને ગેમ હવે મને કોઈ નહીં આવડતું તે કર્યું જી કરવી હવે ગેમ નો ઝઘડો હતો આવે એને બોલાવો બા અમાવો તમે આ મીટિંગ છે ને પરિસરનો ઝઘડો છે તમારો બધો યાર હા ઝઘડો છે ફ્રી ફાયર નો હોય આવો ઘંટી આવો એટલે બેહવા દો લે આગેવાન ને બેહાવો ચલો ઝઘડો છે ભાઈ તમારે આ છોકરા વાદે સીધા મોટા લડવા બેઠા હતા એવું ના લાકડી ના ટસકા ઉડતા હતા શું વાત કરો ભૂડું તમે છોકરામાં લડવાનું પછી આ કેટલે પોકે કશું નહીં અમે તો છોકરાને અમારે તો સમાધાન કરવું હતું પણ આ સમાધાન કરે એમ નતા ભાઈ પણ સમાધાન કરવું પડે ને છોકરો દેવો ખરાબ છે પણ કુટુંબ નો છોકરો ખરાબ પણ આપણું માન તો હરખું હોવું જોઈએ ને હોવું તો પડે પણ શું કરે
હવે આટલી વાતમાં લાકડી ઉડાડવા મળે કો લાકડી ના ઉડે. હવે એમ કરો તમે સમાધાન કરો અને આમાં અમે માફી માંગી એટલે વાત થઈ જાય પૂરી. મારા છોકરાનો વક નહીં માફી કેવી રીતે માગી પહેલી વાત તો. ને જે ભૂલ સુધારે ને ભગવાન કહેવાય. હા એ હાથ વાંચી કઈ કહેવાય? ના, એ સાચી વાત છે. ભૂલ સુધારે ને ભગવાન કહેવાય. માફી માંગી સારું ભાઈ માફી માગી લોડો. હવે બીજા અમે માફી માંગી લો હા. એટલે વાત થઈ જાય તમે શું કામ માફી માગો? એ રંગા, તું માફી માંગ. એનો છોકરો માફી માંગે મારો છોકરો આ છોકરા વાદે છે મોટા ના લડે. તારે હે? એ મારો ભાઈબંધ એને ના મારીશ. આ છોકરા વાદે તમે નહોતા લડ્યા હો. અલા છોકરા તો હવે નાના નાના ભેગા થઈ જજો એક તમે. હોય. છોકરા તો એ રંગલા. આ નાના છોકરા હે અને તમે બે લડવા મળ્યા બે વાદેલો તારે પછી પેલા બસમાં આવી ગયા હતા, પેલા બસમાં આવી ગયા. અને આ ઝટિયાલ રે એવડી વચ્ચે આવી જાવ આ તો ના માર ખાય પણ માર ખાય જેમ કે અમન બે ને મારા બે અમે લડતા હતા ને છોડાવા નતા આવતા માર તો ખાવાના જ છે ને હા સમજી જા કે બીજો બે જણા લડતા હોય એટલે ત્રીજો ભાગ લેવા જવાનું નહીં કારણ આર્યું આવે, સમજ્યા? સીધો ફાયદો ઉઠાઈ જ જાય. બેનદાડીમાં સીધો ફાવે આગળનો ઇતિહાસ બેહો કે બેહો ઉભા રહ્યા આગળ બેહો 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 ગાડી આવે રી હા હવે એટલે ચા મેળવો છે ચા મેલો એમ બેહો તો આમ થોડી ખબર પડે અમને થોડી સલાહ આલો કે શું કહેવા માંગે છે એમ એ હવે તમે તમારું કૂટો અમારું મારું મોડું થાય. એ,